લોકસભાની ચૂંટણી જે હવે નજીક આવી રહી છે, મતદાન કરવાનો દિવસ છે, એ પણ હવે બસ 2 દિવસની જ વાર છે. અને ત્યારે ઘણા બધા જેટલા પણ અત્યારે પ્રચારકો છે, ચાહે ભાજપના હોય કે કોંગ્રેસના હોય, બધાય ક્યાંક ને ક્યાંક પોતાના જે પ્રવચન છે એમાં વાત કરતા હોય છે પેજ પ્રમુખની. તો આજે જાણીએ કે આ પેજ પ્રમુખ હકીકતમાં છે શું. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વાત કરવી છે પેજ પ્રમુખ વિશે. એટલે ભાજપ પાસે મતદાનની ટકાવારી છે એને વધારવા માટે અને વધુને વધુ મતો પોતાની તરફેણમાં કરવામાં આવે એ માટેની ખાસ રણનીતિ છે. આ અંતર્ગત દરેક વિસ્તારની મતદાર યાદીના એક પાના માટે હેડ બનાવવામાં આવે છે. મતદાર યાદીના એક પાનામાં સામાન્ય રીતે 30 મતદારોના નામ હોય છે અને આ પેજ ચીફ તે પેજ પર સમાવિષ્ટ તમામ મતદારોનો સંપર્ક કરવા માટે જવાબદાર હોય છે. તેઓ મતદારોનો વ્યક્તિગત અથવા તો ફોન દ્વારા સંપર્ક કરે છે અને એમને તેમના પક્ષની નીતિઓ વિશે માહિતગાર કરે છે. તેમના શક્ય તેટલું મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે મતદાનના દિવસે મતદાર યાદીના પાના પર લખાયેલા મોટા ભાગના મતદારો મતદાન મથક સુધી પહોંચે અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે. હવે વાત કરીએ કે મતદારોને પક્ષની નીતિઓથી વાકેફ કરવા માટે પણ પેજ પ્રમુખો છે એમનું જે કામ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તેમને તમારા પક્ષની નીતિઓથી વાકેફ કરવાનું, એટલું જ નહીં, સરકાર રચવા માટે આપેલા વચનો અને ઘોષણાઓ છે એની માહિતી આપવાનું છે. મતદાનના દિવસે ભાજપ પોતાના દરેક પન્ના પ્રમુખો છે એમની પાસેથી અપડેટ લે છે કે તેમને જે પેજમાં કેટલા મતદારોને મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને હજુ એમાં કેટલા મતદારો બાકી છે. મતદાનનો સમય જેમ જેમ પસાર થતો જાય છે તેમ આ પૃષ્ઠો અગ્રણી મતદારોને ફોન પર અથવા તો અન્ય કોઈ પણ માધ્યમથી યાદ અપાવે છે કે તેમનો હજી મત સુધી પડ્યો નથી. મતદાન કરવા માટે એમને મતદાન મથક સુધી જવું પડશે. સામાન્ય રીતે જો વાત કરીએ તો પેજ પ્રમુખ છે તેમને આપેલા પેજ પ્રમાણે મુખ્ય મતદાર યાદીના પેજ પ્રમાણે યાદી અપડેટ કરાતી હોય છે. તેમાંથી કેટલાક લોકો મતદાન કરવા માટે આવ્યા અને કેટલા આવ્યા નથી એ પણ જાણવામાં આવે છે. વાસ્તવમાં આ રણનીતિ હેઠળ ભાજપ કોશિશ કરે છે કે કમસે કમ પોતાના સમર્થક મતદાતાઓ મતદાન કરવા માટે પોલિંગ બૂથ પર જાય. ભાજપના નેતાઓ દ્વારા મીડિયામાં ટાંકવામાં આવેલા એક રિપોર્ટ મુજબ જો વાત કરવામાં આવે તો પન્નાના વડા મતદાન બાદ જ્યારે મતદાર યાદી પાછી આપે છે ત્યારે તેમની પાસેથી અનુમાન લગાવવામાં આવે છે કે સંબંધિત બૂથનું પરિણામ શું આવી શકે છે. આ દ્વારા કુલ મતદારોમાંથી ભાજપના કેટલા સમર્થકો છે અને તેમાંથી કેટલાએ મતદાન કર્યું છે તેનો અંદાજ લગાવી શકાય. હવે આ ખાસ રણનીતિ હેઠળ જો વાત કરવામાં આવે તો કોઈ રાજ્યની વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ ખાસ તૈયારીઓ કરે છે અને પન્ના પ્રમુખને વધુ સંખ્યામાં બનાવવાનો પ્રયાસ કરે છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત જો કરવામાં આવે તો 2022ની જે યુપી વિધાનસભા ચૂંટણી હોય કે પછી હવે થઈ રહેલી લોકસભા ચૂંટણી, ભાજપે સૌથી પહેલાં મુખ્ય અભિયાન મેં હું પન્ના શરૂ કર્યું હતું. સાંભળવામાં થોડુંક અજીબ લાગે, પરંતુ વાસ્તવમાં એ ભાજપની મજબૂત રણનીતિનો એક ભાગ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહને પણ પન્ના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, જેથી બાકીના કાર્યકરોને પ્રોત્સાહન આપી શકાય. એટલે આખી ચૂંટણી દરમિયાન તો પેજ પ્રમુખ કામ કરતા જ હોય છે, પણ એ સિવાય પણ 365 દિવસ જેટલા પણ એમના મતદારો છે એ બધાની સાથે કનેક્ટ રાખવાનું અને એટલું જ નહીં, એમની સાથે કનેક્શન બેસાડવાનું કામ પણ ક્યાંક ને ક્યાંક મતદારો છે એમને એમની સાથે પક્ષને જોડવાનું કામ છે કરતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો પાર્ટી અને એ સિવાય જેટલા મતદારો છે એ બંને વચ્ચે બ્રિજનું કામ છે એ કરતા હોય છે આ પેજ પ્રમુખો. એ સિવાય ઘણીવાર એવું પણ બને છે કે કોઈ પક્ષ હોય એમની જેટલી પણ સંરચનાઓ છે કે જેમના લાભો છે એના વિશે જાણ કરવાનું, અથવા તો કોઈ જો મતભેદ હોય, કોઈ ખોટી ધારણા હોય તો પક્ષના નેતાઓ છે એને પણ દૂર કરવાનો પ્રયાસ કરે છે અને ત્યાં પણ પેજ પ્રમુખની ભૂમિકા છે એ બહુ જ મહત્વની હોય છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.